महाराज की जय। मेरा मुझ में कुछ ना है, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप के क्या રહ્યા अब मेरा। એ વાત ખરેખર સત્સંગ એટલે સત્સંગ કોની સાથે કરવો, તો મારે મારી સાથે કરવાનો છે. હું કોઈને સંભળાવું ને એને સત્સંગ નથી. ખરેખર સત્સંગ મારે મારી સાથે કરવો છે તો ખરેખર એ જ સત્સંગ કહેવાય. અને એક વાત આપણે ગુરુ પૂનમને દિવસે જ થાય છે, પણ છતાં મને યાદ આવીને તો હું કરી દઉં. અર્જુન અને આચાર્ય દ્રોણ છે ને એકદમ વિરાહ કરતા કરતા જંગલમાં હાલ્યા જતા હતા. એમાં અર્જુન કહેતા હતા કે ગુરુજી મને એક કૂતરાને કોઈએ 12 બાણ માર્યા. 12 બાણ માર્યા ને એટલે કૂતરાને નો લોહી, નો ઈજા, નો કાંઈ. અને અર્જુને જોયું ગુરુજી કે આ વિદ્યા એ કે મારે શીખવી છે. તો આચાર્ય બેટા હજી તું હજી લાયક થયો નથી, હજી હું ધીરે ધીરે તને આ વિદ્યા આપી છે, એમ હજી સમય આવવા દે એમ. એ કે અર્જુન તો અહીં બે હું હમણાં આવું. એટલે અર્જુન ઝાડવાની નીચે બેઠા હતા. આચાર્ય દ્રોણ છે ને આ ગોતવા નીકળ્યા કે આ બાણ ખરેખર આવો બાણાવટી એટલામાં કોણ. તો જોયું તો કે નાનો છોકરો હતો ને એ બેઠો તીરકામઠો આમ બેઠો બેઠો. બેટા એ કાંઈ કોઈ બાણાવટી છે? તો કે નહીં. કે હું શું? કે તારું નામ શું છે? એ કે એકલવ્ય. એ આ કૂતરાને બાણ. એ કે હા એ મેં માર્યું. ઓ હોય કે તારા ગુરુ? એ કે આચાર્ય દ્રોણ. કે એ મારા ગુરુજી. એ કે હું જ આચાર્ય દ્રોણ છું, પણ મેં તો તને કાંઈ વિદ્યા આપી નથી. નહીં નહીં, એ કે તમે જ મારા ગુરુ છોડી દો. તો એ કે એનું કાંઈક પ્રમાણ તો મને દે. એટલે મઢીમાં લઈ ગયો ને એ ગોબર માટીથી એનું પૂતળું બનાવી અને ધ્યાન કરતો હતો. એથી પછી પણ એની પહેલાં જે આ બધા 5 પાંડવોને એના બધાને જે કાંઈ એવી જગ્યાએ એ સત્સંગ જ્ઞાન રૂપે કાંઈ ને કાંઈ પીરસતા હતા ને, એ એકલવ્યો ક્યારેક ઝાડવાની છે સાનો મનો સાંભળતો. એટલે આ વાત હકીકત મેં એવી રીતે સાંભળી છે કે આચાર્ય દ્રોણ કે તોય કહેતા ગુરુને દક્ષિણામાં તો કંઈ દીધું નહીં. એ કે તો તમે માગી લ્યો. તો આજે ઘણા એમ કહે છે કે એને અંગૂઠો આપી દીધો, પણ ખરેખર ગુરુ કોઈ દી અંગૂઠો ન માગે. ગુરુ કોઈ દી અંગૂઠો માગે જ નહીં. સમજા? એ વાત સત્ય નથી, ખરેખર ખોટી વાત છે. ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે કે એ કે મારા તો એ કે મને અંગૂઠો આપી દે કે તારે એ કે ગુરુ દક્ષિણામાં. એ કે વાંધો નહીં ગુરુ માગ લઈ લો, પણ ખરેખર ગુરુ કોઈ દિવસ માગે નહીં. ગુરુ કલ્યાણકારી હોય. ગુરુ કોઈ દી કોઈનું ખરાબ ઈચ્છે નહીં. ગુરુ કાંઈ માગે જ નહીં. એની પાસે પ્રેમ સિવાયનું હોય, કરુણા સિવાય કાંઈ ન હોય. પણ એ સમયે આચાર્ય દ્રોણોએ એમ કીધું હતું કે બેટા ત્યાં ચોરેલી વિદ્યા તારી પાસે છે ને તો એનો ખોટી જગ્યાએ ઉપયોગ ન કરતો. ચોરેલી વિદ્યા એટલે એનો ખોટી જગ્યાએ ઉપયોગ કરતો નહીં. આ સત્ય હકીકત આ કીધેલી ગુરુએ. બાકી અંગૂઠો માગ્યો નહોતો. ઘણી જગ્યાએ હું સાંભળીએ છે, પણ તદ્દન હાવ એ વાત ખોટી છે. બોલીએ સદગુરુ મહારાજ કી.